ચિનાબ સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર અને રેડ એલર્ટ જાહેર. જમ્મુ અને કાશ્મીર તેમજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિરત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ કાશ્મીરના રિયાસી અને ઉધમપુર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને ખાસ કરીને ચિનાબ નદી તેના બંને કાંઠે વહી રહી છે. ઉપરાંત હવામાન વિભાગે અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, રામબન, રજૌરી અને બાબા સહિતના 10 દિવસોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી રેડ એલર્ટ જાહેર કરી છે. બીજી તરફ દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરી ગયું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જમ્મુ કાશ્મીરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે તાવી, ઉજ અને બસંત જેવી મુખ્ય નદીઓ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે વહીવટીતંત્રને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે વારંવાર અપીલ કરી છે. કઠવા જિલ્લામાં 24 કલાકમાં 155.6 મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે માર્ગોને નુકસાન થયું છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે. દિલ્હીમાં હથિની કુંડ બંધમાંથી સતત પાણી છોડવામાં આવતા યમુનાનું જળસ્તર જૂના રેલવે પુલ પાસે 205.33 મીટરની ભયજનક સપાટી વટાવી ગયું હતું. બંને પ્રદેશોમાં વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં લોકોને નદીઓ અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીમાં યમુનાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી 24 થી 48 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના હોવાથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.